ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ ભાઈ, આજના લેક્ચરમાં આપણે 2020ના જે બાકીના MCQ છે એ સોલ્વ કરી કાઢીશું. ઓકે, જુઓ 2020માં લાસ્ટ ટાઈમ આપણે જોયા હતા 19 MCQ. જુઓ 20મો MCQ છે તમારો MCQ નંબર 20. જ્યારે કોઈ અડચણની પહોળાઈ 4 મિલીમીટર હોય, અડચણની પહોળાઈ એ આપ્યું છે 4 મિલીમીટર. જોજો ઓપ્શનમાં જવાબો મીટરમાં છે તો 4 ગુણ્યા 10⁻³ મિલીમીટરને મીટરમાં ફેરવ્યા ભાઈ. જોજો શું કહે છે. હવે ક્વેશ્ચન એવો પૂછે છે, તરંગ લંબાઈ 500 નેનોમીટર આપી છે. ભાઈ લેમડા 500 નેનોમીટર હોય, નેનોમીટરને મીટરમાં ફેરવો 10⁻৯ થાય. 2 મીંડા આપી દો તો 10⁻7 મીટર થઈ જશે. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની એક સારી સન્નિકટતા હશે કયા અંતર માટે? ભાઈ કયા અંતર માટે સારી સન્નિકટતા હશે? એટલે બીજું કંઈ નહીં, શું કરવાનું? એ ફ્રેનલ અંતર શોધવાનું. અને ફ્રેનલ અંતરનું સૂત્ર શું થાય? a²/λ. સૂત્ર આવડવું જોઈએ ભાઈ. ફ્રેનલ અંતર a²/λ 4 ગુણ્યા 10⁻³ ભાગ્યા લેમડા 5 10⁻7 થાય. -7 ઉપર લઈ લો, +7 -6 10⁻1 થશે. અને જુઓ 40/5 થશે એટલે શું જવાબ આવશે ભાઈ? આપણો 8 મીટર જવાબ આવશે. ક્લિયર? જુઓ ભાઈ, આ તમારો જવાબ આવી ગયો. થઈ ગયો 16, 4નો વર્ગ 16 થશે એટલે 160/5 થશે. 160/5 એટલે 5 તરી 15 ને 5 દુ 10, 32 મીટર. શું લઈ આવ્યા ભાઈ? આ ફ્રેનલ અંતર આવડશે. ચલો 21મો MCQ. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ભાઈ એ ધ્યાન રાખવાનું. કોની પૂછી છે? અહીંયા માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પૂછી છે. સૂત્ર આવડવું જોઈએ. માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ શું આવે ભાઈ? એનું સૂત્ર 2n sin બીટા upon 1.22 લેમડા. ક્લિયર? 2n sin બીટા upon 1.22 લેમડા. શું થઈ ગયું ભાઈ? તમારું માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું સૂત્ર થયું કહેવાય. આવડશે. જુઓ ભાઈ, ટેલિસ્કોપની વિભેદન શક્તિ જો શોધવાની હોય તો ટેલિસ્કોપની વિભેદન શક્તિ શું લખાય? ખાસ ધ્યાન રાખજો. D/1.22 લેમડા થાય. D/1.22 લેમડા એનો જવાબ થાય. ચલો એના પછી ભાઈ 22મો MCQ. જુઓ શું કહે છે. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગ લંબાઈ. જુઓ વોલ્ટેજ કેટલા આપ્યા છે ભાઈ? 100 આપ્યા છે. સાંભળજો ભાઈ, તમારે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવી છે. જુઓ h/mv થાય. પણ વેગમાનનું સૂત્ર ભાઈ આપણે વોલ્ટેજ સ્વરૂપમાં લખીએ તો √2m/qv થાય. પણ ક્યુની જગ્યાએ મેં E લખ્યું કારણ કે ઇલેક્ટ્રોન આપ્યો છે. તો જુઓ અહીંયા કિંમત મૂકી દો. ઇલેક્ટ્રોન આપ્યો છે ભાઈ h = 6.625 10⁻34 ભાગ્યા વર્ગમૂળમાં 2 તો છે જ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 10⁻19. વોલ્ટેજ 100 આપ્યા છે. જુઓ સાદુરૂપ આપીને જવાબ લાવો 0.123 10⁻9 મીટર થશે.
એટલે 0.123 નેનોમીટર જવાબ આવે. આવડશે? જુઓ 23 સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ આપી છે 5.16 10 હર્ટ્ઝ. ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે F0 કહેવાય. 5.16 10+14 હર્ટ્ઝ થાય. તો તેનું કાર્ય વિધેય કેટલું થાય એ શોધવાનું છે. ભાઈ જુઓ એનું કાર્ય વિધેય તમારે શોધવું હોય તો કાર્ય વિધેયનું સૂત્ર શું થાય? કાર્ય વિધેય થશે φ0 બરાબર HF0. શું થાય? φ0 બરાબર HF0 થાય. જો Hની કિંમત કેટલી છે? 6.625 10 - 34. F0 કેટલું છે? 5.16 1014 હર્ટ્ઝ. ભાઈ આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે 1.6 10 - 19 વડે ભાગવા પડે તો જવાબ તમારો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ જાય. તો જુઓ વર્ક ફંક્શનનું સૂત્ર શું આવી જાય અને મૂલ્ય શું આવી જશે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જવાબ આવડે. 24 આલ્ફા કણ કરતાં સોનાના કણનું ન્યુક્લિયસ લગભગ ખાલી જગ્યા ગણું ભારે છે 50 ગણું આવે. લગભગ 50 ગણું ભારે છે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. ભાઈ 25મો MCQ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા. જુઓ ખાલી ઉર્જા કીધી છે એટલે કુલ ઉર્જા ગણવાની અને કુલ ઉર્જા કેટલી આપી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પૂછી છે કઈ આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યા હશે? સિમ્પલ E બરાબર -k થાય. ભાઈ U બરાબર -2k સૂત્ર હતું અને E બરાબર U + k લખો તો -2k + k થાય. તો આનો મતલબ શું થયો ભાઈ? યસ E બરાબર -13.6 મૂકી દો માઇનસ પ્લસ થઈ જશે તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જાય. આવડશે? જુઓ ભાઈ સ્થિતિ ઉર્જા પૂછી હોત તો -2k થાત. પૂછી નથી ભાઈ પણ જો પૂછી હોત તો -2k થાત. તો -2k 13.6 છે. શું જવાબ આવતો ભાઈ? 13 દુ 26 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે. ભાઈ આ સ્થિતિ ઉર્જા થઈ. આવડશે? પાક્કું? આ ધ્યાન રાખજો ભાઈ. ભાઈ તમારું સૂત્ર U બરાબર -2k થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચલો 26મું બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ કેટલી? જુઓ બામર શ્રેણી માટે સૌથી પહેલાં લાયમન બામર. ચલો તો બામર શ્રેણી માટેનું સૂત્ર તમે લખવા જાઓ. બામર એટલે બીજો નંબર થાય તો 1/λr 1/2² - 1/n² થશે. જુઓ ભાઈ nની કિંમત ત્યાં 3થી ચાલુ થાય 3 4 5 6 7 એવી રીતે. ભાઈ સિમ્પલ વસ્તુ છે એકદમ. લઘુત્તમ તરંગ લંબાઈ તમારે શોધવી હોય તો અનંત મૂકી દેવાનું. તો લઘુત્તમ તરંગ લંબાઈ માટે n બરાબર ઇન્ફાઇનેટ લેતા. ભાઈ મહત્તમ તરંગ લંબાઈ માટે તમારે તરતનો અંક મૂકવાનો. શું કરવાનું? તરત 2 હોય તો 3, 1 હોય તો 2, 3 હોય તો 4, 4 હોય તો 5, 5 હોય તો 6. પરંતુ લઘુત્તમ તરંગ લંબાઈ માટે તમારે n ઇન્ફાઇનેટ મૂકી દેવાનું. તો 1/λ મિનિમમ થઈ જશે. r ભાઈ આ ઇન્ફાઇનેટ મૂકો 1/∞ તો 0 થઈ જાય તો 1/2² જ રહેશે એટલે 1/4 થાય.
તો લેમડા મિનિમમ શું થઈ જશે 4, જોજો વ્યસ્ત લઈ લો 4/r. ભાઈ ખાસ ધ્યાન રાખવાનું, મહત્તમ તરંગ લંબાઈ માટે તરતનો અંક મૂકવાનો, લઘુત્તમ તરંગ લંબાઈ માટે અનંત મૂકવાનું, અને જો તરંગ સંખ્યા પૂછી હોય તો ઊંધું થઈ જાય. તરંગ સંખ્યા એટલે 1/λ થાય. તરંગ સંખ્યા શોધવા માટે તમારે શું કરવું પડે? યસ, ઊંધું કરવાનું. મહત્તમ તરંગ સંખ્યા માટે n ઇન્ફાઇનાઇટ મૂકવાનું, લઘુત્તમ તરંગ સંખ્યા માટે તરતનો અંક મૂકવાનો જે તે શ્રેણી માટે. ક્લિયર? જુઓ 27. 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા કેટલી? સિમ્પલ. દ્રવ્યની સમતુલ્ય ઉર્જાનું સૂત્ર શું થાય? mc². દળ 1 ગ્રામ કીધું છે તો 10⁻³ કિલોગ્રામ થાય. c² એટલે 3 × 10⁸ વર્ગ થાય. 3 વર્ગ 9 થશે. 8 દુ 16, 16માંથી 3 જાય તો 10⁻13 જૂલ થાય. ભૈયા તમારી ઉર્જા લાયા. ક્લિયર? જો કઈ પ્રક્રિયામાં ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય? સાંભળજો ભાઈ, ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થતું હોય, જુઓ 0n1 gives પ્રોટોન. ભાઈ ન્યુટ્રોનમાંથી પ્રોટોન ક્યારે બનશે? જુઓ -1e0 થાય ત્યારે, અને -1e0 હોય તો જોડે એન્ટી ન્યુટ્રિનો ઉદ્ભવે. જુઓ 1 - 1 0, 1 + 0 1 થઈ ગયું. તો આ શું થયું કહેવાય? બીટા માઇનસ. ભાઈ બીટા માઇનસ ક્ષય દરમિયાન ન્યુટ્રોનમાંથી પ્રોટોનમાં રૂપાંતરણ થાય. તમને એવું પૂછ્યું હોત કે પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય ત્યારે કઈ પ્રક્રિયા થાય? તો ઊંધું થાય. જુઓ ભાઈ, પ્રોટોનમાંથી જ્યારે ન્યુટ્રોન બનતો હોય, જોજો ત્યારે ન્યુટ્રિનો બને, કારણ કે +1e0 થાય. અને +1e0 એટલે બીટા પ્લસ કણ થયો, તો બીટા પ્લસ ક્ષય થયો કહેવાય. ખબર પડે છે? એટલે શું પૂછ્યું છે ધ્યાન રાખજો. ન્યુટ્રોનમાંથી પ્રોટોનમાં રૂપાંતરણ થતું હોય તો એ બીટા માઇનસ ક્ષય થયો કહેવાય. પ્રોટોનમાંથી ન્યુટ્રોનમાં રૂપાંતરણ થતું હોય તો એ બીટા પ્લસ ક્ષય થયો કહેવાય. સિમ્પલ. જુઓ 29. કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેની ફોરબિડન ગેપ ખાલી જગ્યા માટે સૌથી વધારે હોય. ભાઈ ફોરબિડન ગેપ એટલે ઈજી સૌથી વધારે શેમાં હોય? અવાહકમાં હોય. ખબર પડી? કારણ કે અવાહક માટે ઈજી > 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. અને આપેલા ઓપ્શનમાંથી સૌથી ઓછી જો પૂછ્યું હોત ને તો જવાબ સુપર કંડક્ટર આવતો. ધાતુ પણ છે, પણ સુપર કંડક્ટર એટલે અતિવાહક કહેવાય, એટલે એમાં તો ફોરબિડન ગેપ જેવું હોય જ નહીં. ક્લિયર? જુઓ 30મો MCQ. નીચે આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટ માટે છે? જુઓ ઇનપુટ અને આઉટપુટ આપ્યું છે. 0 0 એ 1 આપ્યું છે, 0 1 એ 1 આપ્યું છે, 1 0 એ 1 આપ્યું છે, અને 1 1 એ 0 આપ્યું છે. એનો મતલબ ભાઈ આ એન્ડ ગેટ કરતાં ઊંધું કામ થયું. જુઓ એન્ડમાં શું હતું? બંને 1 હોય તો જ 1 આવે, બાકી બધા 0 આવે. અહીંયા બંને 1 છે તો જ 0 છે. કોઈ પણ એક 0 હોય તો 1 થાય. મતલબ આ y છે એ નોટ A એન્ડ B છે. એટલે કે આપેલ ટ્રુથ ટેબલ કોનું છે? નેન્ડ ગેટનું છે તેમ કહેવાય. આવડશે? પાક્કું? આ ખાસ ધ્યાન રાખજો. છે ભાઈ, મસ્ત મજાના આપણા MCQs છે. આવડશે? પાક્કું? ધ્યાન રાખજો.
હવે જોજો, જવા દો ભાઈ. છેલ્લા 10 MCQ બાકી છે, જોઈ લઈએ એટલે આખું ગુજકેટ 2020ના પેપરનું બી આપણું સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે. જવા દો. જોજો આવી ગયા છે ભાઈ જયદીપભાઈને એમની ગગી. ફોન કર્યો, જયદીપભાઈ ઓફિસે હતા. આમ તો જનરલી કેવું હોય, વાઈફને ટેવ હોય, તમે સમજો જયદીપભાઈ ક્લાસ પર હતા અને જયદીપભાઈને એવું થયું કે લાવો આજે હું ગગીને ફોન કરું મારી. જયદીપભાઈએ ફોન લગાડ્યો, પાર્ટી ફોર્મમાં હતી જયદીપભાઈ. हाँ એટલે ફોન લગાડીને કહો હો જાને મન कैसी हो, बढ़िया एकदम मजे में. એટલે સામેથી કહો હા પાર્ટી ફોર્મમાં જ આજે, એટલે કે હો એકદમ મजे में, આપણે તો એકદમ, अपने को क्या करना है, अपने को तो खाली पानी निकालना है. એટલે जयदीप भाई के बोल जाने मन क्या कर रही थी, कुछ नहीं खाना पका रही थी. क्या बात है, खाना पका रही थी, क्या पका रही यार, तो क्या दम आलू बना रही हूँ. क्या बात है, बढ़िया. क्या कैसे हो गए, बड़ी बढ़िया एकदम दम आलू. तो पे एक बार पिक भेज देना व्हाट्सएप पे. नहीं देखिए ना आलू पक ही नहीं रहे. क्यों. जयदीप भाई ने बोला कुछ नहीं, एक काम कर, आधा घंटा बात कर, ऐसे ही पक जाएंगे. આખી રાત ભાઈ બહાર રહેવું પડ્યું, ખાવાનું ના મળ્યું. आधा घंटा बात कर, आलू ऐसे ही पक जाएंगे. गैस पर મૂકવાની જરૂરત નહીં. બાપા બાપા. હવે જો જયદીપભાઈ બી બાપા અઘરી નોટ છે. લો હેડો. જુઓ, શુદ્ધ સ્ફટિકમાં 5×10⁸ પરમાણુ પર મીટર ક્યુબ છે સિલિકોન સ્ફટિક. તેને 1 ppm એટલે પાર્ટ પર મિલિયન ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે. ભાઈ તમે આર્સેનિકની અશુદ્ધિ ઉમેરો એનો મતલબ શું? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ થઈ એટલે કયો અર્ધવાહક તૈયાર થાય? N પ્રકારનો અર્ધવાહક. તો જુઓ ભાઈ અહીંયા N પ્રકારનો અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોન. જોજો ભાઈ પાર્ટ પર મિલિયન છે અને આર્સેનિકની અશુદ્ધિ છે, તો સિલિકોનના પરમાણુ સામે આપણે આર્સેનિક પરમાણુ અશુદ્ધિ તરીકે ઉમેર્યા. આર્સેનિકનો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન વધારાનો આપે જે મુક્ત હોય. તો જુઓ 10⁶ આર્સેનિકના પરમાણુ હોય તો 10⁶ સિલિકોનના, તો 1 આર્સેનિકનો કેટલા છે? સિલિકોનના 5×10⁸. તો આર્સેનિકના કેટલા હોય? જેટલા આર્સેનિકના હશે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. 5×10⁸ ભાગ્યા 10⁶, તો 5×10⁻22 મીટર⁻³ થાય. તો Ni બરાબર શું થશે? 1.5 10⁻16 આપ્યું છે આ તો રકમમાં. તો હોલની સંખ્યા ઘનતા શોધવાની છે. રકમમાં ખરેખર ભૂલ કરી છે, ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો એવું કીધું છે, પણ ઓપ્શનમાં હોલની જ સંખ્યા આપી છે. ખરેખર ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણને આર્સેનિક પરમાણુ ઉપરથી ખબર પડી જ જાય. ભાઈ પુનઃ સંયોજનનો દર Ni² શું થાય? Ne × NH. તો NH ને કરતા બનાવો, Ni² Ne થશે. ભાઈ Ni² કેટલા થાય? 1.5 10⁻16 થાય. અને Ne શું લખાય? 5×10⁻22. ભાઈ અહીંયા તમે સાદુરૂપ આપો, 10⁻32 અને 22 છે, સાદુરૂપ આપશો ભાઈ 0.45 10⁻10 થાય. એટલે 4.5 10⁹ થશે. આટલા મીટર⁻³ થાય. ક્લિયર? ભાઈ આ હોલની સંખ્યા જુઓ, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય હોલ કરતાં, કારણ કે આ N પ્રકારનો અર્ધવાહક થશે, કારણ કે આપણે આર્સેનિકની અશુદ્ધિઓ ઉમેરેલી છે. જુઓ 32, ડાયોડ ફોરવર્ડ વોલ્ટેજ વધારતા ડેપ્લેશન સ્તરની જાડાઈ ઘટશે.
ભાઈ તમે ફોરવર્ડ વોલ્ટેજ વધારો, ફોરવર્ડ બાયસનો મતલબ જ એ થાય કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટવાથી ઇઝીલી વિદ્યુત વહન થશે અને આપણને મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ મળશે. ઓકે, જો રિવર્સ વોલ્ટેજ વધારીએ તો ડેપ્લેશન સ્તરની જાડાઈમાં વધારો થાય. ક્લિયર? સિમ્પલ છે પણ ધ્યાન રાખજો. ચલો 33મો બહુ જ જોરદાર MCQ છે. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલો છે, તેની કોઈ એક સપાટી પરથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? સમજો ભાઈ સમઘનના કોઈ ખૂણા પર, સવાલ સમજજો ભાઈ. અહીંયા તમને સમઘન આપ્યો છે, તમારે એના કોઈ ખૂણા ઉપર ક્યુ વિદ્યુતભાર મૂકવાનો છે. જુઓ, ચલો ખૂણા ઉપર એટલે ધારો કે મેં અહીંયા મૂકી દીધો. ભાઈ કોઈ એક ખૂણા પર તમે વિદ્યુતભાર મૂકો. જુઓ, હવે આ વિદ્યુતભારને સમમિતિની રીતે વિચારો તો તમારે શું કરવું પડે? એને બંધ કરવો પડે. મતલબ એને બંધ સપાટીની અંદર લાવવો પડે અને સમમિત આકાર હોવો જોઈએ. સમઘન આપ્યો છે. જુઓ ભાઈ ધ્યાનથી જોજો, તમારે શું કરવું પડે? જોજો અહીંયા 1 2 ભાઈ 3 અને આ ચોથો. ભાઈ અહીંયા આગળ સમઘન જે છે, ધ્યાનથી સાંભળજો ભાઈ. અહીંયા આપણને ધારો કે એવું વિચારો ભાઈ આમાં આ લંબઘન છે, પણ એવું વિચારો કે આ સમઘન હોય, બધી બાજુઓ ધારો કે સરખી છે. હવે અહીંયા આ ખૂણો છે, ત્યાં વિદ્યુતભાર મૂક્યો છે. હવે અહીંયા વિદ્યુતભાર મૂક્યો હોય, ધ્યાનથી સાંભળજો, તો આવું નાવું બોક્સ બાજુમાં મૂકો, આ બાજુ મૂકો, આ બાજુ મૂકો, એટલે અહીંયા વિદ્યુતભાર મૂક્યો તો 1 2 3 ને 4. હવે ઉપરની બાજુથી તો ખુલ્લો જ છે. એવું ના હોય ઉપર અહીંયા વચ્ચે બોક્સ મૂકી દો તો બંધ થઈ જાય. સમમિતિ આકાર હોવો જોઈએ. એટલે આવા ને આવા 4 બોક્સ પાછા ઉપરની સાઈડ બી મૂકવા પડે. એનો મતલબ કે કુલ કેટલા બોક્સ મૂકશો ત્યારે આ વિદ્યુતભાર ઢંકાશે? 8. કુલ આની સાથે 8, બીજા 7. અહીંયા હતો વિદ્યુતભાર 1 2 3 અને આ પોતે 4. ઉપર એવા ને એવા 4, એટલે આ સેન્ટરમાં આવી જાય. ખબર પડી? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. આનો મતલબ શું થયો ભાઈ? તો અહીંયા આપણે વિદ્યુતભાર જે છે એને ઢાંકવા માટે બીજા કેટલા સમઘન મૂકવા પડે આની ઉપર. આવી રીતે જોજો ભાઈ, તમને ખબર પડે એટલે હું 2Dમાં બતાવું. 3Dમાં આપણે આકૃતિ દોરી નહીં શકીએ. જુઓ આવું છે, એટલે આ દેખાય તમારું. જુઓ આ એક બોક્સ, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું થઈ ગયા. પણ આમાં ભાઈ ઉપરની બાજુ તો હજી ખાલી જ છે, એટલે આ જ રીતે ઉપરની બાજુએ 3Dમાં વિચારો તો ઉપરની બાજુએ બીજા 4 બોક્સ મૂકવા પડે. કુલ કેટલા બોક્સ થયા? 8. તો આપણું જે બોક્સ છે એ 8મો ભાગ થયો કહેવાય. આપણું જે બોક્સ હોય ભાઈ એ 8મો ભાગ થયો કહેવાય. તો આપણા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? સાંભળજો, આપણો એક જ સમઘન છે, એ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ. તો ભાઈ સમઘન સાથે 8મો ભાગ હોય તો Q/8ε0 થાય. પણ આપણને આખા સમઘન સાથે નહીં, સમઘનની કોઈ એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું છે. હંમેશા ધ્યાન રાખજો કે જે સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ તમારે શોધવું હોય, તમારે એ વિદ્યુતભાર જોવાનો. એ વિદ્યુતભાર જેટલી સપાટી સાથે સંકળાયેલો હોય એની સાથે ફ્લક્સ સંકળાશે નહીં. સમાંતર હોય ભાઈ, મેં તમને શીખવાડ્યું હતું, હું ફરી કહું. જુઓ એવું વિચારો કે આ સમતલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, બરોબર? તો આનું ક્ષેત્રફળ સદિશ જે છે એ તો અહીંયા આવશે.
ભાઈ આ સમતલ જે છે આ વિદ્યુત ક્ષેત્ર એને સમાંતર હતું તો એનો ક્ષેત્રફળ સદિશ એને લંબ 90 ડિગ્રી આવ્યો તો ફ્લક્સ ઈ એ cos 90 0 થઈ જાય. એની સાથે ફ્લક્સ સંકળાય જ નહીં. કહેવાનો મતલબ વિદ્યુત ભાર જેટલા સમતલને સાંકળતો હોય એટલે કે એને સમાંતર હોય એ બધાના ક્ષેત્રફળ સદિશ એને લંબ થઈ જાય એ બધા સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય એ ગણાય જ નહીં. તો જુઓ આપણો જે સમઘન છે એમાં આ ખૂણા ઉપર વિદ્યુતભાર તમે મૂક્યો હોય તો જુઓ આ એક બાજુ, પછી આ બીજી બાજુ અને આ પાછળની આ ત્રીજી બાજુ, એ ત્રણ બાજુઓ સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. જુઓ આ એક, આ બે અને આ ત્રણ, બરાબર. એ સિવાયની ત્રણ, આ એક, આ રહી ચોરસ, આ બાજુ વળી ચોરસ અને નીચેની, એ ત્રણ એના સિવાયની છે એની સાથે જ ફ્લક્સ સંકળાશે. તો ત્રણ સપાટી સાથે જ ફ્લક્સ સંકળાય તો આનો ત્રીજો ભાગ થશે. માટે સમઘનની દરેક સપાટી સાથે અથવા કોઈ એક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ, ખબર પડે છે ભાઈ, જોરદાર MCQ છે. આનો ત્રીજો ભાગ થઈ જાય એટલે 1/3 ઓફ Q/8ε0 તો Q/24ε0 થાય. આવડશે? જોરદાર MCQ છે ભાઈ, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. જો એના પછી 34મો MCQ જુઓ શું કહે છે. 10⁻8 કુલંબ અને -10⁻8 કુલંબ મૂલ્યના બે બિંદુઓ વિદ્યુતભારો અનુક્રમે 0.1 મીટર અંતરે મૂક્યા છે. તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું કુલ મૂલ્ય કેટલું? સિમ્પલ. જુઓ ભાઈ, એક ધન વિદ્યુતભાર છે, બીજો ઋણ વિદ્યુતભાર છે, 10⁻8 અને -10⁻8, અને એક નંબર કહી દઈએ આપણી ડાયપોલ થઈ કહેવાય. કેન્દ્ર પર ઉદ્ભવતું તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જુઓ કુલ અંતર 0.1 મીટર છે તો આ અડધું અંતર લો તો કેટલું થાય? R1 અને R2 બરાબર R થઈ જાય. 0.1/2 થશે, 0.05 થાય. 0.05 થશે ભાઈ. આનો મતલબ શું થયો? જુઓ આ ધન વિદ્યુતભાર છે, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. ભાઈ E1 અને E2 બંને કેવા છે? એક જ દિશામાં છે. ભાઈ ખબર પડી? ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે, ઋણમાં દાખલ થાય, બંને એક જ દિશામાં છે. તો ડાયપોલના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો સરવાળો થાય. E1 અને E2ના મૂલ્યો સરખા છે તો 2E1 થશે, એટલે કે 2kq/r². 2k કેટલા? 9 × 10⁹ વિદ્યુતભારનું મૂલ્ય 10⁻8 r². ભાઈ r², 0.1નું અડધું, 0.05 થાય તો 5 × 10⁻²² થાય. જુઓ શું આવશે અહીંયા. ભાઈ તમે ભાગાકાર કરીને જવાબ 10⁻4 થાય, ઉપર +4, 13, 9 દુ 18, 18 ભાગ્યા 25 કરશો ભાઈ એટલે જુઓ તમારું સાદું રૂપ આપીને જવાબ લાવો તો શું થશે? 0.1 છે, 5 દુ 10, બરોબર છે ભાઈ. જવાબ આવશે 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ. સાદું રૂપ તમે આપી દેજો. આવડશે? ચાલો એના પછી ભાઈ 35મો MCQ સવાલ સમજજો. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર
ભાઈ અનંત વિસ્તારમાં ફેલાયેલું આપણને સમતલ આપેલું છે, તો આ અનંત વિસ્તારમાં ફેલાયેલા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ભાઈ ધન વિદ્યુત ભારિત હોય તો ધનમાંથી બહાર નીકળે, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થાય. અનંત વિસ્તારમાં ફેલાયેલા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 થશે. જોજો, એની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલું છે. ભાઈ સાદું લોલક જે છે અધો દિશામાં લટકાવેલું છે. શિરોલંબ દિશા સાથે લોલકની દોરી થીટા ખૂણો બનાવે છે. ભાઈ આ લોલક છે, લોલક પરનો વિદ્યુત ભાર Q0 છે. ભાઈ આ વિદ્યુત ભાર ધન છે એટલે આની અને આની વચ્ચે અપાકર્ષી બળ લાગશે. અપાકર્ષી બળ દૂર તરફ લાગે, આ બળ કયું હોય? QE. ભાઈ વજન બળ તો છે જ, પરંતુ ભાઈ સ્વાભાવિક છે આ વિદ્યુત બળ લાગવાને કારણે ભાઈ આ દોરી અહીંયાથી થીટા કોણે શું થઈ જશે? ભાઈ ખસી જશે. ભાઈ આ ખૂણો થીટા છે તો અહીંયાથી ભાઈ તમે સમજો આ ખૂણો બી થીટા જ થાય. ક્લિયર? તો અહીંયા જુઓ, આપણી આકૃતિ પરથી ટેન થીટા શું થશે? ભાઈ ટેન થીટા શું થાય? સામેની બાજુ શું થશે? અહીંયા QE ભાગ્યા પાસેની બાજુ શું થાય? માજી. ભાઈ આ બાજુ QE છે ને, તો આ QE જ થયું ને. તો એ બાજુ આ અહીંયા બતાવો તો એ જ થઈ ને, આ QE જ થાય. સમાન મૂલ્ય અને દિશા બી સરખી. અને થીટાની આ પાસેની બાજુ કઈ થાય? માજી. તો આનો મતલબ શું થયો ભાઈ? QE અપોન mg. આ QE શું થશે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 થશે mg. ટેન થીટા બરાબર આ તમારું સૂત્ર થયું. આપણે શું કરવાનું છે જુઓ, સિગ્માને કરતા બનાવવાનો છે. તો સિગ્માને કરતા બનાવો, વિદ્યુત ભાર Q0 છે એટલે Q0 લખું છું. સિગ્માને કરતા બનાવો તો 2 એપ્સિલોન 0 માજી ઇન્ટુ ટેન થીટા અપોન Q0. તો સિગ્મા ચલે છે શું લખાય? ટેન થીટા બાય Q0. ભાઈ સિગ્મા ચલે છે શું લખાય? ટેન થીટા બાય Q0. આવડશે ભાઈ? જુઓ, એના પછી 36 પોલરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર. ભાઈ પોલરાઇઝેશન એટલે સિગ્મા બી થાય. પોલરાઇઝેશનનો એકમ શું થાય? કુલમ્બ પર મીટર સ્ક્વેર. તો એનું પારિમાણિક સૂત્ર લખો પોલરાઇઝેશન કેની તીવ્રતાનું, M0L-2 QIT. વિદ્યુતભારનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો A1T1 થાય, એટલે L-2 T1 A1 જવાબ આવે. સિમ્પલ છે એકદમ. ચાલો 37. કોઈ પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન 0 કહેવાય, એને કેપિટલ K પણ કહેવાય, 80 આપી છે. તો વિદ્યુત સસેપ્ટેબિલિટી ઝાઈ શું થાય? ભાઈ જુઓ, આપણે 5મા ચેપ્ટરમાં આવું સૂત્ર જોયું હતું, કાયમ બરાબર 1 + જાયમ. એ જ સૂત્ર વિદ્યુત માટે લખવું હોય તો K બરાબર 1 + કાય E થાય અથવા ઝાઈ E થાય. વિદ્યુત સસેપ્ટિબિલિટી તો એને કરતા બનાવી દો તો K - 1 થઈ જાય. K કેટલા છે? 80 - 1 શું જવાબ આવે? 79 જવાબ. બહુ સિમ્પલ છે, ખાલી સૂત્ર આવડવું જોઈએ. ચલો 38. શું કહે છે ક્વેશ્ચન જોજો. 2 માઇક્રોફેરાડ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. જોજો, C1 2 માઇક્રોફેરાડ છે, વોલ્ટેજ 50 વોલ્ટ આપ્યો છે. 3 માઇક્રોફેરાડ કેપેસિટન્સ છે C2, તો 100 વોલ્ટના સપ્લાય સાથે જોડેલો છે એને.
હવે બેટરી દૂર કરી સમાન પ્રકારના વીજભાર ધરાવતા પ્લેટોનું સંયોજન કરતાં બનતા સંયોજનનો વીજ સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા મળશે. ભાઈ જુઓ, કોમન સ્થિતિમાન કઈ રીતે શોધાય? વી કોમન એટલે સામાન્ય સ્થિતિમાન. જુઓ QVC, તો V બરાબર Q/C થાય અને Q/C શું થશે? જુઓ, કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ. જો કુલ વિદ્યુત ભાર શું થાય? Q1 + Q2. કુલ કેપેસિટન્સ શું થાય? C1 + C2. પછી Q1 શું થશે? V1C1 QVC પ્લસ QVC V2C2 અપોન C1 + C2. પછી મૂકી દઈએ કિંમત. જુઓ શું થશે? V1C1 2 × 50 પ્લસ V2C2 3 × 100 અપોન C1 + C2 2 + 3. 50 દુ 100, 100 + 300 400, 400/6 શું આવશે? જવાબ લઈ આવો ભાઈ. સોરી, 400/3 + 2 5 ભાઈ, 8 × 5 = 40, 80 વોલ્ટ જવાબ આવે. આ તમારો જવાબ. ભાઈ સામાન્ય સ્થિતિમાન શોધવાનું આ તમારું સિમ્પલ QVC જ છે, પણ સામાન્ય સ્થિતિમાન કઈ રીતે શોધાય? કુલ વિદ્યુત ભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ. આવડશે? જો 39મો MCQ. કારની એક સંગ્રાહક બેટરીનું EMF આપ્યું છે 12 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ આપ્યો છે 0.4 ઓહ્મ. તો બેટરીમાંથી ખાલી જગ્યા મહત્તમ પાવર, ભાઈ પાવર કીધો છે, પ્રવાહ નહીં કીધો, મહત્તમ પાવર કીધો છે. ભૂલ ના કરતા સમજવામાં. V²/R સૂત્ર થાય. V² એટલે અહીંયા EMFનો સ્ક્વેર, 12 ભાગ્યા 0.4 કરો, તમારો જવાબ આવી જશે 360 વોટ. જવાબ આવડશે? ચલો, અને 40મો અને છેલ્લો MCQ ભાઈ. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલ પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, જુઓ T00 આપ્યું છે અને R0 શું આપ્યો છે? 5 ઓહ્મ. હવે વરાળના તાપમાને, વરાળનું તાપમાન એટલે T1 = 100, ત્યારે અવરોધ કેટલો છે? 5.23 ઓહ્મ. થર્મોમીટર ભાઈ, જ્યારે થર્મોમીટરને હોટ બાથ, ઇટ્સ હોટ, શું છે ભાઈ, ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ આટલો થાય છે 5.795 ઓહ્મ. તો આ હોટ બાથનું તાપમાન, એકચ્યુઅલી હીટ બાથ હોય ભાઈ, નો ડાઉટ ઇટ્સ હોટ, પણ કહેવાય હોટ બાથ. ચલો ભાઈ, અવરોધનું સમીકરણ શું હતું તમને યાદ હોય તો? RT = R0 × 1 + α t - T0. T0 0 જ છે એટલે સમીકરણ આવું થઈ જાય. જુઓ, RT = R0 × 1 + α t. T0 0 છે. આ R0 ને અંદર ગુણી કાઢો તો R0 + R0 α t થાય. R0 ને સામેની સાઈડ લઈ આવો તો RT - R0 શું થાય? R0 α t. ગુણોત્તર લઈ લો હવે 2/1, તો R2 - R0 અપોન R1 - R0 R0 α t2 અપોન R0 α t1 શું થશે? R0 α ઉડી ગયું. T2 ને સૂત્રનો કરતા બનાવો, શું થશે? જુઓ ભાઈ, R2 - R0 અપોન R1 - R0 ઇન્ટુ T1.
જો T1 કેટલા છે 100 દેખાય ભાઈ R2 માઇનસ R0 5.795 માઇનસ 5 થશે अपॉन 5.23 माइनस 5 થશે ભાઈ 0.795 अपॉन 0.23 અને ગુણ્યા 100 કરો તમારો જવાબ આવી જશે 345.65 ભાઈ ચોપડીનો બેઠો દાખલો છે ક્લિયર તમારો જવાબ આવી ગયો સિમ્પલ છે ભાઈ આ તમારો MCQ થયો બરાબર MCQ નંબર 40મો તમારા બધા જ MCQ ક્લિયર થઈ ગયા ડન ધ્યાન રાખજો ભાઈ 40 MCQ થઈ ગયા તમારા બહુ જ સરસ પેપર હતું આને અનુલક્ષીને તમારે ગુજકેટની તૈયારી કરવાની ડન મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આવજો बाय सी यू टाटा सब्बा खैर सायोनारा अस्ता ला वेस्ता फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया जय श्री कृष्ण जय अम्बे जय हिंद जय भारत वंदे मातरम टाटा टेक केयर।